નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોઈશું ગુજરાતી ધોરણ પહેલું. બધા પોતપોતાના લીથામાં પેજ નંબર 64 પર જાઓ. છગડે ચોગડે 64. તેના પર જુઓ, નીચે આપેલો ફકરો વાંચો. નીચે જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને બરોબર સાંભળવાનો છે. તો આપણે વાંચીશું, સાંભળીશું અને ત્યાર પછી તેનામાં આવતા શબ્દો, વાક્યો શીખીશું. બરોબર ને? ચાલો. કે ભગો ભણવાનો આળસુ ભોજન. કે ભગો ભણવાનો આળસુ ભોજન એને પ્રિય. ભોજન એને પ્રિય. જો અહીંયા ચિત્ર આપેલું છે, આ ભગાનું છે. આનું નામ શું છે? ભગો. ફટાકડા ફોડવાનો શોખીન, ફરર ઉડતા પક્ષીઓ જોઈ રહે. મેઘધનુષ જોઈ નાચી ઉઠે. ફાગણમાં ફાગ ગાય, મંદિરમાં જઈ ધજા ચડાવે. ભગો યાત્રાએ નીકળ્યો, ભારતના બધા યાત્રાધામ જોયા. ભગો ભણતરમાં કાચો, પણ ગણતરમાં પાકો બન્યો. કે ભગો છે એ ભણતરમાં કાચો હતો, પણ ગણતરમાં કેવો બન્યો? પાકો બન્યો. કે ભગો છે એ ભણવાનો આળસુ હતો, એને ભોજન ખૂબ પ્રિય હતું અને એમને ફટાકડા ફોડવા ગમતા હતા. ફરર ઉડતા પક્ષીઓ એ જોઈ રહેતો અને મેઘધનુષ જોઈ નાચી ઉઠે છે. મેઘધનુષ જોઈ અને જાણે એ નાચી ઉઠે છે. ફાગણમાં ગીતો ગાવા લાગે છે. ફાગણ મહિનામાં એ ગીતો ગાવા લાગે છે. મંદિરમાં જઈ અને ધજા ચડાવે છે. મંદિરમાં જાય છે અને ધજા ચડાવે છે. ભગો યાત્રાએ નીકળ્યો. ભગો છે એ યાત્રાએ જાય છે. ભારતના બધા યાત્રાધામ એને જોયા છે. ભગો ભણતરમાં કાચો છે. ભગો છે એ ભણતરમાં ખૂબ જ કાચો છે, પણ ગણતરમાં પાકો બને છે. પરંતુ ગણતરમાં એટલે કે એ આખા ભારત દેશની યાત્રા કરીને આવેલો હતો, એટલા માટે એ ગણતરમાં ખૂબ જ પાકો હતો. એટલે કે એને બધી સમજ હતી, એટલે એને ગણતરમાં પાકો કહેવાયો. બરોબર ને? હવે નીચે જુઓ કે ઉપર આપેલા ફકરામાંથી ભ, ય, ધ અને ફ અક્ષરો આવતા હોય તેવા શબ્દો નીચે આપેલા કોઠામાં તેમના ખાનાઓમાં લખો. કે જેમાં ભ, ય, ધ અને ફ અક્ષરો આવતા હોય તેવા અક્ષરો નીચે આપેલા કોઠામાં એમના ખાનામાં આપણે લખવાના રહેશે. તો આપણે ભ, ય, ધ અને ફ એના પર શબ્દ લખવાના છે. બરોબર ને? તો ચાલો પહેલા લખીશું આપણે ભ વિશેના શબ્દો. ભરત. ભરત શબ્દને બરોબર વાંચજો અને લખજો. બરોબર ને? વાંચતા જજો અને લખતા જજો. ત્યાર પછી બીજું છે ભીડ. ભીડ. ત્યાર પછી ભીડ. ત્યાર પછી ભળ. 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 ત્યાર પછી લખીશું ભગવાન. ભગવાન. અને નીચે લખીશું ભણતર. ભણતર. બરોબર ને? લખાઈ ગયા બધાને? અક્ષર સરસ કરી અને બધાને લખવાના છે.
પહેલો શબ્દ છે ભરત, બીજો શબ્દ છે ભીડ, ત્રીજો શબ્દ છે ભળ, ચોથો શબ્દ છે ભગવાન અને પાંચમો શબ્દ છે ભણતર. બરોબર ને? થઈ ગયું બધાને? સરસ. હવે જુઓ ય. હવે છે ય. તો યમાં આપણે લખીશું યજ્ઞ, યજ્ઞ, યમ, યમરાજ, યમરાજ. ત્યાર પછી આપણે લખીશું યૌવન, યૌવન. ત્યાર પછી લખીશું યાદવ અને ત્યાર પછી છેલ્લે આપણે લખીશું યથા. બરોબર? બરોબર? લખાઈ ગયા બધાને? હું એક વખત બોલું ફરીથી. યજ્ઞ, યમરાજ, યૌવન, યાદવ અને યથા. ત્યાર પછી ધ ઉપર શબ્દ લખીશું ધજા, ધનિક, ધનવાન, ધરતી, ધરતી અને ધમણ. ફરીથી બધા શબ્દ બોલું છું. ધજા, ધનિક, ધનવાન, ધરતી અને ધમણ. બરોબર? હવે છે ફ. તો આપણે ફ ઉપર શબ્દ લખીશું તો ફળ, ફળ. બીજું આપણે લખીશું ફાનસ, ફળ, ફાનસ. ત્યાર પછી આપણે લખીશું ફટાકડા, ફટાકડા. ત્યાર પછી ફરકડી અને છેલ્લે લખીશું ફૂદરડી. બરાબર? ફ વિશેના શબ્દો આપણે લખી લીધા. ફરીથી એકવાર બોલું છું. ફળ, ફાનસ, ફટાકડા, ફરકડી અને છેલ્લે ફૂદરડી. બરાબર? તો ભ, ય, ધ અને ફ આપણે આ બધાના 5-5 શબ્દો લખેલા છે. હવે બધા પાછળના પેજ પર જાઓ. ત્યાર પછી ત્યાં લખેલું છે કે વાંચો અને લખો.
આ જે શબ્દો વાક્ય લખેલા છે તેને આપણે વાંચવાના છે અને સાથે સાથે લખવાના છે. સમજાયું બધાને? શું કરવાનું? પહેલાં વાંચવાના અને ત્યાર પછી લખવાના. ચાલો તો આપણે લખીએ. બાજરીનો રોટલો. બાજરીનો રોટલો. બાજરીનો રોટલો. બીજું આપણે લખીશું કેરીનો ટોપલો. કેરીનો ટોપલો. ત્યાર પછી લાકડાનો ધોકો. લાકડાનો ધોકો. અક્ષર સરસ, સુંદર અને વ્યવસ્થિત કરીને લખવાનું છે. લખતા જાજો અને વાંચતા જાજો. બરોબર ને? લખો. લોખંડની ચાવી. લખાઈ ગયું? લોખંડની ચાવી. ત્યાર પછી કાપડની થેલી. કાપડની થેલી. ત્યાર પછી લાકડાનો ખાટલો. લાકડાનો ખાટલો. ત્યાર પછી દૂધની તપેલી. અક્ષર વ્યવસ્થિત અને સુંદર કરીને લખવાનું છે. બરોબર ને? કેટલી વાર તમને હું કહું છું કે અક્ષર સારા કરીને લખજો. જો તમારા અક્ષર ખરાબ હશે તો એ તમારે હોમવર્કમાં વધારે વાર લખવું પડશે. બરોબર ને? તમે અહીંયા જ્યારે લીથો ચેક કરાવવા આવો ત્યારે હું જોઈ લઈશ. ત્યાર પછી આસોપાલવનું તોરણ. ત્યાર પછી આપણે લખીશું આસોપાલવનું તોરણ. આસોપાલવનું તોરણ. બરોબર? ત્યાર પછી છે ફૂલની માળા. ફૂલની માળા. ત્યાર પછી નૈનાનું ઘર. નૈનાનું ઘર. ત્યાર પછી સુરણનું શાક. સુરણનું શાક. ત્યાર પછી પૂજાની થાળી. પૂજાની થાળી. ત્યાર પછી લખીશું કૌશિકનું
દફતર. કૌશિકનું દફતર. ત્યાર પછી લખીશું ગુલાબનું ફૂલ. ગુલાબનું ફૂલ. ત્યાર પછી છે કાગળની હોડી. કાગળની હોડી. ત્યાર પછી સુથારની કરવત. સુથારની કરવત. ત્યાર પછી લુહારની હથોડી. લુહારની હથોડી. ત્યાર પછી છે ગાયોની ગૌશાળા. ગાયોની ગૌશાળા. ત્યાર પછી છે કીડીનું દર. કીડીનું દર. છેલ્લે આપણે લખીશું પાણીનો ફુવારો. પાણીનો ફુવારો. બરોબર લખાઈ ગયું બધાને? સરસ. આપણે બધા જ વાક્યને ફરીથી એક વખત વાંચી લઈશું. ચલો સૌપ્રથમ પહેલા વાક્ય પર જાઓ બધા. જુઓ, મારી સાથે સાથે વાંચતા જજો, જેથી કરી તમને વાંચતા પણ આવડી જાય અને સરસ સુંદર અક્ષરથી લખતા પણ આવડી જાય. સમજાયું ને? ચલો પહેલા બાજરીનો રોટલો. બાજરીનો રોટલો. ત્યાર પછી છે કેરીનો ટોપલો. ક્યાં એટલે વારો છે તારો? કેવું કઈ વારો છે તારો? કેરીનો ટોપલો. ત્યાર પછી લાકડાનો ધોકો. લોખંડની ચાવી. લોખંડની ચાવી. ત્યાર પછી કાપડની થેલી. કાપડની થેલી. ત્યાર પછી લાકડાનો ખાટલો. લાકડાનો ખાટલો. દૂધની તપેલી. દૂધની તપેલી. આસોપાલવનું તોરણ. આસોપાલવનું તોરણ. ત્યાર પછી ફૂલની માળા. ફૂલની માળા. ત્યાર પછી નૈનાનું ઘર. નૈનાનું ઘર. ત્યાર પછી સૂરણનું શાક. સૂરણનું શાક.
સુરણનું શાક, પૂજાની થાળી, પૂજાની થાળી, કૌશિકનું દફતર, કૌશિકનું દફતર, ગુલાબનું ફૂલ, કાગળની હોડી, સુથારની કરવત, લુહારની હથોડી, ગાયોની ગૌશાળા, કીડીનું દર અને છેલ્લે પાણીનો ફુવારો. બરોબર. તો આટલા જેટલા વાક્યો લખેલા છે એ તમારે HW એટલે કે રફ બુકમાં આ બધા જ વાક્યો કે પેજ નંબર 65 ઉપરના બધા વાક્યો એક વખત લખવાના. કેટલી વખત? એક વખત લખવા અને વાંચતું પણ જવાનું છે સાથે સાથે. બરોબર. લખવા અને વાંચવા. હોમવર્ક લખતા પહેલાં આજની તારીખ તો કે 3/2/2022 અને આજનો વાર ગુરુવાર લખવા ફરજિયાત છે. સમજાયું બધાને? ચાલો, નમસ્તે.